વિષય મનોવિજ્ઞાન અને પાઠ 6 મનોવિકૃતિઓ નો અભ્યાસ આ વિડિયો લેક્ચરમાં કરીશું। પાઠ 6 મનોવિકૃતિઓ એટલે કે માણસના વર્તનમાં જોવા મળતું અસાધારણ પાસું જેને કહેવાય મનોવિકૃતિઓ। જુદા જુદા પ્રકારની માનસિક સમસ્યાઓને કારણે વ્યક્તિના વર્તનમાં જે અસાધારણતા જન્મે તેને મનોવિકૃતિઓ કહેવાય છે। તો સૌપ્રથમ આપણે આ ચેપ્ટરની પ્રસ્તાવના જોઈએ। પ્રસ્તાવનામાં આપણે સૌપ્રથમ અભ્યાસ કરીએ કે મનુષ્યની જરૂરિયાતો બહુ વધુ પ્રમાણમાં છે। જરૂરિયાતો, અપેક્ષાઓ, આકાંક્ષાઓ આ બધું ખૂબ વધુ છે, અમર્યાદિત છે। જ્યારે આ બધી જરૂરિયાતો, આકાંક્ષાઓ, અપેક્ષાઓને સંતોષવા માટેના જેટલા સાધનો ઉપલબ્ધ છે તે મર્યાદિત છે। એટલે ઓછા સાધનોની સાથે આપણી બહુ વધુ પ્રમાણમાં જે જરૂરિયાતો છે તેનો સંતોષ પ્રાપ્ત કરવા માટે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ઘણો બધો સંઘર્ષ કરવો પડે છે। તો આ સંઘર્ષને કારણે ક્યારેક વ્યક્તિ સફળ પણ થાય અને ક્યારેક વ્યક્તિ નિષ્ફળ પણ થાય। તો જ્યારે જરૂરિયાતો પૂર્ણ ન થાય ત્યારે જે નિષ્ફળતાની, હતાશાની કે વંચિતતાની સ્થિતિ ઉદ્ભવે તેને કારણે વ્યક્તિ પોતાના આવેગો અને લાગણીઓ પરથી કંટ્રોલ ગુમાવી દે છે। ત્યારે એ વ્યક્તિ સાધારણ પ્રકારનું વર્તન કરી શકવા માટે અક્ષમ બને છે। તો આપણે અહીંયા વાત કરીએ કે મનુષ્યના જીવનમાં દરેક સમયે એક સરખી જ પરિસ્થિતિ નથી રહેતી। જીવનમાં સુખ દુઃખ આવે, ચડતી પડતી આવે, ખુશી આવે, શોક આવે, તો આવી જે અલગ અલગ પ્રકારની વિષમ પરિસ્થિતિઓનું નિર્માણ જ્યારે જીવનમાં થાય છે ત્યારે વ્યક્તિ જો આવી અપેક્ષા વિરુદ્ધની પરિસ્થિતિઓને સહન ન કરી શકે અને લાંબા સમય સુધી આવી પરિસ્થિતિનો ભોગ બનવું પડે ત્યારે વ્યક્તિના આવેગો પરનું નિયંત્રણ વ્યક્તિ ગુમાવે છે। આવી સ્થિતિમાં તેના વર્તનમાં સામાન્ય રીતે જોવા મળતા વર્તન કરતાં કંઈક અલગ પ્રકારનું, વિરુદ્ધ પ્રકારનું વર્તન વ્યક્ત થાય છે જેને કહેવાય અસાધારણ વર્તન। સાધારણ વર્તન કરતાં જરાક ભિન્ન એવું વર્તન કે જે સામાન્ય રીતે સ્વીકૃત હોતું નથી તેવું વર્તન વ્યક્તિમાં જોવા મળે તેને અસાધારણ વર્તન કહેવાય અથવા તો મનોવિજ્ઞાન એને મનોવિકૃતિઓ તરીકે પણ ઓળખાવે છે। તો ત્યાર પછી આપણે આગળની પ્રસ્તાવનાની વાત કરીએ તો જેમાં શારીરિક સ્વાસ્થ્ય સાથે એક વૈશ્વિક સંસ્થા જોડાયેલી છે જેનું નામ છે WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ આરોગ્ય સંસ્થા। આ સંસ્થા વૈશ્વિક સ્તરે શારીરિક રોગો સાથે જોડાયેલી છે। એટલે દુનિયામાં માણસોની અંદર જોવા મળતા અનેક પ્રકારના શારીરિક રોગોના વર્ગીકરણ, તેના કારણો, તેના લક્ષણો અને વિશ્વના જુદા જુદા દેશોમાં કેટલા લોકો કઈ બીમારીઓથી પીડાય છે તેનું વર્ગીકરણ આ વિશ્વ આરોગ્ય સંસ્થા WHO કરે છે। અને APA એટલે અમેરિકન સાયકિયાટ્રિક એસોસિએશન, અમેરિકન સાયકિયાટ્રિક એસોસિએશન આ જે છે અમેરિકાની જે વૈશ્વિક સંસ્થા તે આખા વૈશ્વિક સ્તરે માનસિક રોગોનું વર્ગીકરણ અને તેના અવનવા સંસ્કરણો બહાર પાડવાનું કાર્ય કરે છે। એટલે WHO સંસ્થા છે તે શારીરિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સંસ્થા છે અને APA એ મનોવૈજ્ઞાનિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સંસ્થા છે। તો વ્યક્તિના વર્તનમાં જોવા મળતી અસાધારણતાનો અભ્યાસ મનોવિજ્ઞાનની અસાધારણ મનોવિજ્ઞાન નામની શાખામાં કરવામાં આવે છે। મનોવિજ્ઞાનના ઘણા બધા ક્ષેત્રો છે, જેમ મનુષ્યના વર્તનના ઘણા બધા પાસાઓ છે તેમ
જુદા જુદા વ્યક્તિના વર્તનના પાસાઓ સાથે સંકળાયેલી સમસ્યાઓનો અભ્યાસ મનોવિજ્ઞાનમાં સ્પેશિયલ જુદી જુદી શાખાઓ દ્વારા કરવામાં આવે છે. તો માનસિક રોગો માટે માનસિક રોગોનો ઉપચાર અને તેના કારણો, તેના લક્ષણોનો અભ્યાસ કરનારી મનોવિજ્ઞાનની જે શાખા છે તે અસાધારણ મનોવિજ્ઞાન તરીકે ઓળખાય છે. તો આવી મનોવિકૃતિઓનો કે અસાધારણ વર્તનનો અભ્યાસ ક્યાં થાય છે? અસાધારણ મનોવિજ્ઞાનમાં થાય છે. જેમાં મનોવિકૃતિઓના ઉપચાર માટે કયા કયા કારણો જવાબદાર છે અને તેની સારવાર એટલે કે તેનો ઉપચાર કઈ રીતે કરી શકાય તેની વિગતે વાત કરવામાં આવી છે. જેમ શારીરિક રોગ થાય તો એ રોગના કારણો કયા છે તે જાણી અને ડૉક્ટર આપણને દવા આપે છે. એ દવાના આધારે જે યોગ્ય સારવાર થાય છે તેનાથી આપણો રોગ મટી જાય છે. એવું જ માનસિક રોગો માટે પણ છે. તો જુદી જુદી માનસિક સમસ્યાઓ વ્યક્તિને ઉદ્ભવે ત્યારે એ કયા પ્રકારની માનસિક સમસ્યા છે તેના કારણો જાણી અને તે રોગનું નિદાન કરવામાં આવે અને એ રોગને દૂર કરવા માટે સાયકિયાટ્રિસ્ટ દ્વારા, મનોચિકિત્સક દ્વારા જે ઉપચાર કે સારવાર સૂચવવામાં આવે તેનાથી વ્યક્તિની માનસિક સમસ્યાઓ હળવી થાય છે અથવા તો દૂર થાય છે. તો આ રીતે વૈશ્વિક સ્તરે જેવી રીતે WHO એટલે કે WHO વિશ્વ આરોગ્ય સંસ્થા માનવ સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ છે, તેવી જ રીતે આ APAની જે આપણે વાત કરી, અમેરિકન સાયકિયાટ્રિક એસોસિએશન, એ માનસિક રોગોના નિદાન અને ઉપચાર સાથે સંકળાયેલી સંસ્થા છે. આ તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. જો વર્તમાન સમયમાં માનસિક રોગોનો પણ ખૂબ જ પ્રમાણમાં વધારો થયો છે. તો માનસિક રોગોના વર્ગીકરણ વિશે આપણે આજે આ પ્રકરણમાં ભણવાનું છે. ખાસ કરીને માનસિક રોગોને કઈ રીતે વર્ગીકૃત કરવામાં આવે તો કે તેના લક્ષણોના આધારે અને સમય અવધિના આધારે. લક્ષણો એટલે જુદી જુદી માનસિક સમસ્યાના જુદા જુદા લક્ષણો હોય. જે પ્રકારના લક્ષણો હોય એના આધારે જુદી જુદી વ્યક્તિઓ કયા પ્રકારના રોગોથી પીડાય છે તેનું વર્ગીકરણ કરવામાં આવે. અને સમય અવધિ એટલે કેટલા સમયથી વ્યક્તિ આ વિકૃતિનો ભોગ બનેલો છે તે સમયનો ગાળો. સમય અવધિ એટલે સમયનો ગાળો. કેટલા સમયથી જો એ વિકૃતિથી વ્યક્તિ પીડાતી હોય, ઓછો સમય, મધ્યમ કે બહુ વધુ સમયથી વ્યક્તિ પીડાતી હોય તો એની એ મનોવિકૃતિ વધુ તીવ્ર હોય તો એની સારવાર પણ એ રીતે કરવી પડે. તો આમ મનોરોગ, મનોવિકૃતિઓ કે અસાધારણ વર્તનને બે રીતે વર્ગીકૃત કરવામાં આવે. એક તો તેના વિવિધ લક્ષણો અને બીજું સમય અવધિ. આ બે પરિબળોના આધારે તેનું વર્ગીકરણ થાય છે. તો આ પાઠમાં આપણે એ જ શીખવાનું છે કે જુદા જુદા પ્રકારની વ્યક્તિઓ જ્યારે પોતાની જરૂરિયાતોનો સંતોષ પ્રાપ્ત કરવા માટે જીવનની પરિસ્થિતિઓ સાથે લડી રહી હોય ત્યારે નિષ્ફળ જાય, ત્યારે પોતાના આવેગોનું નિયંત્રણ ગુમાવે અને કોઈને કોઈ માનસિક વિકૃતિઓનો ભોગ બને છે. તે વિકૃતિઓ કેવી છે અને એ વિકૃતિઓ દરમિયાન વ્યક્તિમાં કેવા કેવા લક્ષણો જોવા મળે એ જ વર્ગીકરણ આપણે આ પાઠમાં ભણવાનું છે. પણ ત્યાર પહેલાં મનોવિકૃતિઓ એટલે કે અસાધારણ વર્તન શું છે તેનો અર્થ, તેની વ્યાખ્યા અને તેનો જે ખ્યાલ છે તે આપણે વ્યવસ્થિત રીતે સમજી લેવો જોઈએ. ત્યાર પછી એના પ્રકારો અને એના લક્ષણોની ચર્ચા કરી શકાય. તો સર્વપ્રથમ આપણે અહીં અસાધારણ વર્તનનો શાબ્દિક અર્થ જોઈશું અને ત્યાર પછી તેની વ્યાખ્યા જોઈશું. તો અસાધારણ વર્તનને સમજવા માટે સૌપ્રથમ આપણે કોને સાધારણ વર્તન કહેવાય એ સમજી લેવું જરૂરી છે. એટલે પહેલા સાધારણ વર્તન એટલે શું તે સમજી લીધા પછી અસાધારણ વર્તનનો ખ્યાલ ક્લિયર થઈ જાય. તો પહેલા આપણે એનો શાબ્દિક અર્થ જોઈએ. તો અસાધારણ વર્તન માટે અંગ્રેજીમાં એબનોર્મલ શબ્દ છે. એબનોર્મલ એટલે અસાધારણ.
હવે સૌપ્રથમ આપણે વાત કરીએ તો અંગ્રેજીમાં જે નોર્મલ શબ્દ જોવા મળે છે તે લેટિન ભાષાના નોર્મા શબ્દ પરથી ઉતરી આવ્યો છે. નોર્મા એટલે શું? નોર્મા એટલે સુથારની માપપટ્ટી. સુથાર છે એ સુથારી કામ કરતા હોય ત્યારે એ સુથારની માપપટ્ટી દ્વારા વિવિધ વસ્તુઓ જે બનાવે છે તેનું યોગ્ય માપ લઈને બધું બનાવે છે. એટલે સુથારની માપપટ્ટી છે તે માપનું આદર્શ સાધન છે. એટલે અહીંયા નોર્મા શબ્દનો લેટિન ભાષામાં અર્થ થાય છે સુથારની માપપટ્ટી. એ એકદમ આદર્શ માપ આપે, જરાય આડું કે લાંબુ ટૂંકું માપ ન આપે, એની માપન કરવાની આદર્શ સ્થિતિ. તો હવે આપણે જોઈએ એબનોર્મલ. નોર્મલ એટલે આપણે સમજી ગયા, નોર્મલ એટલે સુથારની માપપટ્ટી. હવે એબનોર્મલ શબ્દ બે શબ્દોથી બનેલો છે, એબ વત્તા નોર્મલ. એબ એટલે શું? અવે ફ્રોમ. અવે ફ્રોમ એટલે નાથી દૂર, કોઈ પણ સાધારણ વર્તનથી દૂર. એમ અહીંયા અર્થ લેવાનો છે, નાથી દૂર. કોનાથી દૂર? તો કે નોર્માલિટીથી દૂર. બરાબર? એબ એટલે અવે ફ્રોમ, નાથી દૂર. નોર્મલ. નોર્મલ એટલે નોર્મલ અથવા સામાન્ય કે સાધારણ. તો એબનોર્મલ એટલે સાધારણથી જે દૂર છે તેને એબનોર્મલ કહેવાય. આટલો હતો એબનોર્મલ શબ્દનો અર્થ. તો આ રીતે આપણે કહી શકીએ કે સાધારણ વર્તન એટલે સમાજ સ્વીકૃત ધોરણોની આદર્શ સ્થિતિ એટલે સાધારણ વર્તન. આપણે જે સમાજમાં જે સંસ્કૃતિમાં જીવતા હોઈએ ત્યાં વ્યક્તિ પાસે જે અપેક્ષિત યોગ્ય વર્તનની અપેક્ષાઓ રાખવામાં આવે છે તે પ્રમાણે સર્વ સ્વીકૃત ધોરણોની આદર્શ સ્થિતિ મુજબ વ્યક્તિ જીવન જીવતી હોય તો એ વ્યક્તિ સાધારણ છે. પણ એનાથી દૂર એટલે કે એનું સાધારણ વર્તન કોઈને કોઈ કારણોસર છિન્ન ભિન્ન થઈ જાય અને કોઈને કોઈ પ્રકારની માનસિક સમસ્યાઓનો ભોગ એ વ્યક્તિ બનશે તો એના વર્તનમાં અયોગ્યતા કે વિકૃતિ આવી જશે. હવે આગળ આપણે વાત કરીએ કે હવે તમને સમજાઈ ગયું હશે કે અસાધારણ વર્તન એટલે શું. જે વ્યક્તિ સર્વસામાન્ય સાધારણ વર્તન કરતાં જુદા પ્રકારનું વર્તન કરે છે તેને અસાધારણ વર્તન કહેવાય. એબનોર્મલ મીન્સ ટુ અવે ફ્રોમ નોર્મલ. નોર્મલથી જે દૂર છે તે એબનોર્મલ. કયા વર્તનને, હવે અહીંયા પ્રશ્ન ઉપસ્થિત થાય તો કે કયા વર્તનને સાધારણ ગણવું? આપણે કીધું કે સાધારણથી દૂર. તો કે સાધારણ એટલે શું? કોને સાધારણ વર્તન કહેવાય અને કોને અસાધારણ વર્તન કહેવાય તે સ્પષ્ટપણે કહેવું જો કે મુશ્કેલ છે, પરંતુ આપણે એની સાથે ઘણા બધા પરિબળો સંકળાયેલા છે. શું કામ આ કહેવું સ્પષ્ટપણે મુશ્કેલ છે? તો કે જુદા જુદા ઉંમરની, જુદી જુદી જાતિની, જુદી જુદી સંસ્કૃતિઓની અસર સાધારણ અને અસાધારણ વર્તનને અલગ અલગ વિશિષ્ટ રીતે સમજાવે છે. એટલે કે સાધારણતા અને અસાધારણતા સાથે ઉંમર, જાતિ, સંસ્કૃતિ વગેરે પરિબળો સંકળાયેલા છે. હવે અહીંયા સરસ મજાનું તમને ઉદાહરણ આપેલું છે કે દાખલા તરીકે કોઈ નાનકડું બાળક, 5-6 વર્ષનું બાળક સૌપ્રથમ વાર શાળાએ જાય, નાનું હોય અને જો એની પેન, પેન્સિલ કે અન્ય કોઈ વસ્તુ ખોવાઈ જાય ત્યારે એ બાળક ધમપછાડા કરે, રડે, તો એ બાળક નાનું છે એટલે આવું વર્તન કરે તો એ અસાધારણ ન ગણાય, કારણ કે બાળકની ઉંમર પ્રમાણેનું આ વર્તન બરાબર છે, તો એ બાળક અસાધારણ છે એમ ન કહેવાય. પણ આવું જ વર્તન કોઈ 20-25 વર્ષની વ્યક્તિ જ્યારે કરે, પોતાની કોઈ વસ્તુ ખોવાઈ જાય તો એ વ્યક્તિ દ્વારા થયેલું આ જ પ્રકારનું વર્તન અસાધારણ કહી શકાય. કારણ કે જુદી જુદી ઉંમરે દરેક પ્રકારનું વર્તન કરવાની સમજ શક્તિ સ્વસ્થ વ્યક્તિમાં આવી જ ગઈ હોવી જોઈએ તેવી અપેક્ષા રાખવામાં આવે છે. એટલે ઉંમર, સંસ્કૃતિ અને અન્ય પરિબળો વ્યક્તિના સાધારણ કે અસાધારણ વર્તનને નક્કી કરશે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો સામાન્ય રીતે સાધારણ વર્તન એને કહેવાય
કે જે તે સમાજ, સંસ્કૃતિ કે ઉંમરના તબક્કામાં સામાજિક ધોરણો અને સામાજિક અપેક્ષાઓને અનુરૂપ હોય. જે તે ઉંમરે જે તે જાતિની વ્યક્તિ હોય, સ્ત્રી હોય કે પુરુષ, અને જે જુદી જુદી સંસ્કૃતિઓમાં રહે છે તે સંસ્કૃતિ આપણી પાસેથી ચોક્કસ પ્રકારના વર્તનની અપેક્ષાઓ રાખે છે. તે અપેક્ષાઓ મુજબ વ્યક્તિનું વર્તન હશે તો એ વર્તન સાધારણ છે, એનાથી વિરુદ્ધ પ્રકારનું વર્તન હશે તો એ અસાધારણ છે. એટલું આપણે યાદ રાખવાનું છે. અને બીજું કે જે વ્યક્તિ પોતાના વાતાવરણમાં રહે છે તે વાતાવરણ સાથે સમાયોજિત ન થઈ શકતી હોય, એવું વિરુદ્ધ પ્રકારનું વર્તન કરતી હોય તો પણ એનું વર્તન અસાધારણ ગણવામાં આવશે. સામાજિક ધોરણો અને અપેક્ષાઓથી વિપરીત વર્તન થતું હોય અને કુસમાયોજિત વર્તન થતું હોય તેને અસાધારણ વર્તન આપણે ગણી શકીએ. બરાબર છે. હવે અસાધારણ વર્તનની જુદા જુદા વિદ્વાનો દ્વારા અનેક પ્રકારની વ્યાખ્યાઓ આપેલી છે. તેમાં આપણે હોરેનની વ્યાખ્યા જોઈએ તો અસાધારણ વર્તન એટલે સામાન્ય, પર્યાપ્ત કે નમૂના સ્વરૂપથી એટલી હદે ભિન્ન વર્તન કે જેને સામાન્ય વર્તનના પ્રતિનિધિ તરીકે ગણાવી શકાય નહીં. તો અહીંયા કેવું વર્તન છે કે જે સામાન્ય રીતે વર્તન થવું જોઈએ એવા નમૂનારૂપ વર્તનથી તદ્દન ભિન્ન પ્રકાર, તદ્દન વિરુદ્ધ પ્રકારનું વર્તન એટલે અસાધારણ વર્તન. એ વર્તન એવું હોય છે કે જેને આપણે ક્યારેય સાધારણ વર્તન જેવું ગણાવી શકીએ નહીં. ત્યાર પછી જેમ્સ પેજની વ્યાખ્યા છે કે અસાધારણ વર્તન કેવું છે તો કે અસાધારણ વર્તન ખામીભર્યું છે, અણધાર્યું છે, અતાર્કિક અને બંધબેસતું ન હોય, વિધ્વંસક અને હાનિકારક હોય છે. આવું વર્તન પ્રગટ કરનારી વ્યક્તિઓ પોતે પણ મુશ્કેલીઓ અનુભવે છે અને બીજાને પણ મુશ્કેલીમાં મૂકે છે. ટૂંકમાં આવી વ્યક્તિઓનું વર્તન ખૂબ જ અણધાર્યું, ખામી ભરેલું, વિધ્વંસક એટલે નાશ કરનારું, કાં પોતાનો કાં અન્યનો, કોઈ વસ્તુની તોડફોડ કરવી, કોઈ વસ્તુના ઘા કરવા, પોતાને ઈજા પહોંચાડવી, અન્ય વ્યક્તિઓને ઈજા પહોંચાડવી, એટલે આવું અસાધારણ વર્તન વ્યક્તિને પોતાને પણ મુશ્કેલીમાં મૂકે છે અને તેની સાથેના બીજા વ્યક્તિઓને પણ મુશ્કેલીમાં મૂકે છે. તો આવું અસાધારણ વર્તન હોય એમ જેમ્સ પેજ કહે છે. ત્યાર પછી જેસી કોલમેનની વ્યાખ્યા છે કે નૈતિક મૂલ્યોનું ધોરણ જેનામાં નીચું હોય તેને અસાધારણ વર્તન કહેવાય. નૈતિકતા એટલે યોગ્ય અયોગ્યતાનો વિચાર, વ્યાજબી અને ગેરવ્યાજબી શું છે, સારું શું છે અને ખરાબ શું છે તેની સમજ. આ સમજ જેની અંદર ન હોય એટલે નૈતિક મૂલ્યોનું ધોરણ જે વ્યક્તિમાં નીચું હોય તેને આપણે અસાધારણ વર્તન કરનાર વ્યક્તિ કહી શકીએ. દાખલા તરીકે કોઈને બિનજરૂરી રીતે દુઃખ પહોંચાડવું, બીજા સાથે છેતરપિંડી કરવી, બીજાનો વિશ્વાસઘાત કરવો, આવું બધું જે વ્યક્તિઓ દ્વારા થતું હોય તે બધાનું નૈતિક મૂલ્યોનું ધોરણ એના જીવનમાં બહુ નિમ્ન હોય છે. તો આવી વ્યક્તિઓ બધી અસાધારણ વર્તન ધરાવનાર છે તેવું આપણે કહી શકીએ. આજના સમયમાં આવા અનેક કિસ્સાઓ આપણને જોવા મળે છે કે માનવને છાજે તેવું વર્તન ન કરતા અન્ય નિમ્ન કોટીના લોકો જેવું વર્તન કરે છે, આપણે બધું જોઈએ છીએ. તો આ બધા જે અસાધારણ વર્તનના નમૂનાઓ છે. તમે છાપામાં અને બધામાં જોતા હશો જે સમાચારો પ્રદર્શિત થાય છે એમાં કે મનુષ્ય હકીકતમાં જો એ માનવી હોય તો આવું વર્તન કરે ખરો? તો આવા જે વર્તન છે તે બધા અસાધારણ વર્તન કહી શકાય. હવે આ બધી વ્યાખ્યાઓના આધારે એક સર્વસ્વીકૃત વ્યાખ્યા આપેલી છે, આપણે અહીંયા લખેલી છે, આપણે અહીંયાથી જોઈ શકીએ છીએ. કઈ છે સર્વસામાન્ય વ્યાખ્યા? કે સમાજે નક્કી કરેલા ધારા ધોરણોથી કંઈક અંશે જુદું પડતું. જો સમાજના જે ધારા ધોરણો, નીતિ નિયમો, રીત રિવાજો છે, આપણે જે સમાજમાં રહેતા હોઈએ તે, જે વ્યક્તિ જે સમાજમાં રહેતી હોય તે સમાજમાં જે ધારા ધોરણો છે તેનાથી કંઈક અંશે જુદું પડતું વર્તન વ્યક્તિ કરે. અસ્વીકાર્ય, બીજાને સ્વીકાર્ય નથી, અથવા તો આપણું એવું વર્તન કે જે સમાજ નથી સ્વીકારતો એવું અસ્વીકાર્ય વર્તન કરે અને વ્યક્તિને અથવા અન્ય લોકોને સામાજિક વ્યવહારમાં તથા સમાયોજનમાં મુશ્કેલી ઊભી કરતું વર્તન.
કોઈ પણ વ્યક્તિ દ્વારા પોતાના સામાજિક વ્યવહારમાં અને અન્ય સાથેના સામાજિક વ્યવહારમાં કે પરિસ્થિતિ સાથે જે સમાયોજન સાધવાનું છે તેમાં આપણું વર્તન મુશ્કેલી ઊભી કરતું હોય તેને અસાધારણ વર્તન કહેવાય. ટૂંકમાં આ વ્યાખ્યા ઉપરથી આપણને એટલું સમજાય છે કે સામાજિક ધારાધોરણોથી વિરુદ્ધ પ્રકારનું વ્યક્તિનું એવું વર્તન કે જે પોતા માટે પણ મુશ્કેલી ઊભી કરે છે અને અન્ય વ્યક્તિઓ માટે પણ મુશ્કેલી ઊભી કરે છે તેને અસાધારણ વર્તન કહી શકાય. હવે અહીંયા આ પાઠની પ્રસ્તાવના અસાધારણ વર્તન કોને કહેવાય તેનો શાબ્દિક અર્થ અને તેની વ્યાખ્યાઓ જોઈ લીધા પછી અસાધારણ વર્તનનું વર્ગીકરણ મુદ્દો 2 આપણે શીખવાનો છે. હવે અસાધારણ વર્તન અનેક પ્રકારના છે. અનેક પ્રકારની મનોવિકૃતિઓનો ઉલ્લેખ મનોવિજ્ઞાનમાં છે. વિદ્વાનો દ્વારા, અભ્યાસુઓ દ્વારા, મનોચિકિત્સકો દ્વારા આવી માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની વિવિધ વૈશ્વિક સંસ્થાઓ દ્વારા અવારનવાર જુદા જુદા પ્રકારના માનસિક રોગોનું વર્ગીકરણ કરવામાં આવે છે. તેના એ લોકો પુસ્તકો બહાર પાડે છે. તે પુસ્તકોને આપણે સંસ્કરણ કે આવૃત્તિઓ કહી શકીએ. તો અહીંયા 2 જે સંસ્થાઓ છે આપણી WHO વિશ્વ આરોગ્ય સંસ્થા અને APA અમેરિકન સાયકિયાટ્રિક એસોસિએશન, આ બંને સંસ્થાઓ દ્વારા અવારનવાર શારીરિક અને માનસિક રોગોનું જે વર્ગીકરણ બહાર પાડવામાં આવે છે તેની આવૃત્તિઓ વિશેની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. એટલે વર્ગીકરણ, કેટલા પ્રકારના માનસિક રોગો હોય, જુદા જુદા માનસિક રોગોના લક્ષણો કયા કયા હોય, તેના કારણો કયા કયા હોય અને તેનો ઉપચાર કઈ રીતે કરી શકાય તેની વાત આ વર્ગીકરણમાં અવારનવાર બહાર પાડવામાં આવે છે. તો આ વર્ગીકરણો શું છે તેની આપણે અહીંયા પ્રાથમિક ચર્ચા કરીએ. તો વર્ગીકરણ એટલે તંદુરસ્ત સમાજની રચના તંદુરસ્ત વ્યક્તિઓ દ્વારા જ થઈ શકે. સમાજ ક્યારે તંદુરસ્ત થાય? સમાજ છે એ વ્યક્તિઓથી જ તો બને છે. વ્યક્તિઓ શારીરિક, માનસિક, સામાજિક રીતે સ્વસ્થ હશે તો સ્વસ્થ સમાજનું નિર્માણ કરશે. જે વ્યક્તિઓમાં સમાજ સ્વીકાર્ય અને સામાન્ય વર્તનનું પ્રમાણ વધુ હોય એને સ્વસ્થ વ્યક્તિ કહેવાય. જેની અંદર અનેક પ્રકારના શારીરિક રોગો હોય, અનેક પ્રકારની માનસિક મુશ્કેલીઓનો ભોગ બનેલી હોય, એ વ્યક્તિ તંદુરસ્ત ન કહી શકાય. એ વ્યક્તિ સમાજ માટે કે રાષ્ટ્ર માટે કોઈ પણ પ્રકારનું યોગ્ય પ્રદાન ન કરી શકે. કેટલાક વર્ષો પહેલા સ્વસ્થતાની વ્યાખ્યામાં ખાલી શારીરિક રીતે નિરોગીતાને જ વધારે લક્ષ્ય આપવામાં આવતું કે શરીર સ્વસ્થ હોય એટલે વ્યક્તિને સ્વસ્થ ગણાય. પણ એવું નથી. આધુનિક સમયમાં તો શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક અને સામાજિક રીતે પણ વ્યક્તિ સ્વસ્થ હોવી જોઈએ તેવો ખ્યાલ પ્રચલિત થયો છે. કારણ કે શરીર, મન અને સમાજ આ ત્રણેય એકબીજા સાથે આંતરક્રિયા કરે છે. આ બધાની અસર વ્યક્તિ ઉપર પડે છે. એટલે વ્યક્તિ શારીરિક રીતે તંદુરસ્ત હોવી જોઈએ, માનસિક રીતે પણ અને સામાજિક રીતે એના જે સામાજિક વ્યવહારોમાં જે આંતરક્રિયાઓ કરે છે, અન્ય વ્યક્તિઓ સાથેના સંબંધો જાળવે છે, તે બધું સ્વસ્થ હશે તો વ્યક્તિ પોતે સ્વસ્થ રહી શકશે. નહીંતર આ બધાની અસર એના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત પડશે. એટલે આધુનિક સમયમાં શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક અને સામાજિક બંને સ્વાસ્થ્યની અપેક્ષા રખાઈ રહી છે. હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ 2 સંસ્થાઓ મનોરોગો સાથે સંકળાયેલી છે. આ બંને સંસ્થાઓ માનસિક રોગોનું વર્ગીકરણ કરે છે. એની આપણે વાત કરી લીધી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વિશ્વ આરોગ્ય સંસ્થા અને APA અમેરિકન સાયકિયાટ્રિક એસોસિએશન. હવે તમને ક્યારેક પ્રશ્ન પૂછાય પરીક્ષામાં કે APA નું આખું નામ, તો ત્યાં તમારે અંડરલાઈન કરી અને એને તૈયાર કરી લેવાનું છે, વ્યવસ્થિત પાકો કરી લેવાનું છે. APA નું આખું નામ જો અંગ્રેજીમાં લખતા ન આવડે તો તમે એના ઉચ્ચાર સાથે ગુજરાતીમાં પણ લખી શકો. અમેરિકન સાયકિયાટ્રિક એસોસિએશન, જે માનસિક રોગોના વર્ગીકરણ સાથે સંકળાયેલું છે. પણ વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ થોડા સમય પછી શારીરિક રોગોના વર્ગીકરણની સાથે સાથે એના એક સંસ્કરણમાં એણે માનસિક રોગોના વર્ગીકરણનો પણ ઉપર છલ્લો ઉલ્લેખ કરેલો છે. કારણ કે શરીર અને મન એક સાથે સંકળાયેલા છે અને આપણે આગળના પાઠમાં ભણતા હતા ત્યારે ભણી ગયા છીએ કે મનોભાર જેવી માનસિક સમસ્યાની અસર
વ્યક્તિ ઉપર શારીરિક રીતે પણ થઈ શકે, જે શારીરિક રોગોમાં પરિણમે છે. એટલે શરીર અને મન સાથે જ રહે છે, એટલે મનની વિકૃતિઓની અસર શારીરિક રોગોમાં ઉદ્ભવી શકે. તો શારીરિક રોગોનું વર્ગીકરણ કરતાં વિશ્વ આરોગ્ય સંસ્થાને એ પણ જોવા મળ્યું કે માનસિક સમસ્યાઓને કારણે પણ કેટલીક શારીરિક તકલીફો ઉદ્ભવે છે. એટલે એણે પોતાની જે આવૃત્તિ પુસ્તક રૂપે બહાર પડતી હોય એમાં આવા રોગોનો ઉલ્લેખ કરેલો છે. તો સૌપ્રથમ આપણે અહીંયા જોઈ લઈએ કે આ શું છે. WHO જે છે વિશ્વ આરોગ્ય સંસ્થા એ અવનવા જે સંસ્કરણો પુસ્તક રૂપે બહાર પાડે છે એને ટૂંકમાં કહી શકાય ICD. ICD એટલે શું? તો કે ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝ. ઇન્ટરનેશનલ એટલે આંતરરાષ્ટ્રીય વૈશ્વિક સ્તરે, C એટલે ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણ, અને D એટલે ડિસીઝ એટલે રોગો. તો જુદા જુદા પ્રકારના રોગોનું આંતરરાષ્ટ્રીય કક્ષાએ કરવામાં આવતું વર્ગીકરણ એટલે ICD. તો ICD ના નામથી WHO સમયાંતરે જુદી જુદી આવૃત્તિઓ બહાર પાડે છે. જુદા જુદા સમયે સ્થિતિઓ બદલાતી રહેતી હોય, એટલે રોગના લક્ષણોમાં પણ ફેરફાર થતા રહેતા હોય. એટલે બહુ જૂના સમયમાં કરેલું વર્ગીકરણ અત્યારે કામ ન પણ આવે. એટલે જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ રોગોય વધતા જાય, રોગોના લક્ષણોમાં પણ ફેરફાર થતો જાય, તેના કારણોમાં પણ ફેરફાર થતો જાય. એટલે જુદા જુદા સમયાંતરે આ સંસ્થા અનેક પ્રકારની આવૃત્તિઓ બહાર પાડે છે. બરાબર? એમાં અહીંયા લખેલું છે કે 1948 એટલે કે 1948માં WHO દ્વારા પ્રકાશિત થયેલા આ સંસ્કરણમાં એણે સૌપ્રથમવાર શારીરિક રોગોની સાથે સાથે માનસિક વિકૃતિઓનો પણ ઉલ્લેખ કરેલો છે. એટલે 1948માં સૌપ્રથમવાર માનસિક વિકૃતિનો પણ ઉલ્લેખ કર્યો. આ સંસ્થા હકીકતમાં શારીરિક સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે, પણ સૌપ્રથમવાર એના આ સાલમાં પ્રસારિત થયેલા સંસ્કરણમાં એણે માનસિક રોગોનો પણ ઉલ્લેખ કર્યો. હવે આપણે વાત કરીએ APA દ્વારા જે સંસ્કરણો પ્રસારિત થાય છે એને ટૂંકમાં કહેવાય છે DSM. બરાબર? D એટલે ડાયગ્નોસ્ટિક, S એટલે સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ એટલે કે આંકડાકીય માહિતી, અને M એટલે મેન્ટલ હેલ્થ. ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ હેલ્થ અથવા તો મેન્ટલ ડિસઓર્ડર્સ. મેન્ટલ ડિસઓર્ડર્સ એટલે માનસિક રોગો. તો DSM એટલે માનસિક રોગોનું નિદાન અને આંકડાકીય માહિતી. કેવા કેવા પ્રકારના માનસિક રોગો છે તેના લક્ષણોના આધારે તેનું નિદાન કરી તેના આંકડાઓ આપવા અને તેનો ઉપચાર કરવો. કે વિશ્વમાં જુદા જુદા દેશોમાં કેટલા ટકા લોકો કઈ કઈ બીમારીઓથી પીડાય છે તેનું આંકડાકીય પૃથક્કરણ એ વારંવાર જે પુસ્તકોમાં પ્રસારિત થાય છે APA દ્વારા તેને કહેવાય સંસ્કરણો. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે WHO નામની સંસ્થા ICD નામની આવૃત્તિઓ સમયાંતરે પ્રસારિત કરે છે, જેમાં શારીરિક રોગોનો ઉલ્લેખ છે, શારીરિક રોગોનું વર્ગીકરણ છે. ત્યાર પછી APA દ્વારા જે સંસ્કરણો પ્રસારિત થાય છે તેનું નામ છે DSM. આવા DSM ના પણ સમયાંતરે અનેક પ્રકારના સંસ્કરણો અત્યાર સુધીમાં બહાર પડી ચૂક્યા છે, જે તમારા પાઠ્યપુસ્તકમાં તમે કોષ્ટકમાં નીચે જોઈ શકો છો. આપણે તેની વાત કરીએ તો DSM ના વર્ગીકરણ. અહીંયા આપણે માનસિક વિકૃતિઓની ચર્ચા કરી રહ્યા છીએ, એટલે અત્યારે હવે આપણે APA દ્વારા જે DSM પ્રસારિત થયેલા છે, કઈ સાલમાં કયું DSM પ્રસારિત થયું તેની વાત કરવાની છે. અહીંયા DSM 1, 2, 3, 4 એ બધું રોમન અંકમાં લખેલું છે. આપણે જોઈ શકીએ છીએ કે DSM ના વર્ગીકરણો અને સામે તેનું પ્રકાશન વર્ષ આપેલું છે. પ્રકાશન એટલે ક્યારે પબ્લિશ થયા એના આ પુસ્તકો, એની અંદર માનસિક રોગોનું વર્ગીકરણ છે. સમજાય છે ને?
તો DSM 1 1952 માં પ્રસારિત થયું, DSM 2 1968 માં પ્રકાશિત થયું, DSM 3 1980 માં પ્રકાશિત થયું. ત્યાર પછી DSM 3 ની જ સુધારેલી આવૃત્તિ એટલે R રિવિઝન એનું પુનરાવર્તન એને એ જ ફરીથી પ્રસારિત થયું 1987 માં. ત્યાર પછી DSM 4 1994 માં પ્રકાશિત થયું. પછી DSM 4 ની જ ટેક્સ્ટ રિવાઇઝ એટલે ફરીથી જે આવૃત્તિ પ્રસારિત થઈ તે 2000 માં થઈ. ત્યાર પછી DSM 5 2013 માં APA દ્વારા પ્રકાશિત કરવામાં આવેલું છે. હવે અહીંયા નીચે પૂરક માહિતી આપેલી છે એ તમારે વાંચવાની છે. DSM 5 જે APA સંસ્થા દ્વારા પ્રકાશિત થયેલી 2013 માં નવી આવૃત્તિ છે એમાં આટલા પ્રકારના માનસિક રોગો બતાવેલા છે. એમાં જે તમારા 76 નંબરના પેજ ઉપર દેખાઈ રહ્યા છે ચેતાતંતુના વિકાસ સાથે સંબંધિત વિકૃતિઓ. માનવ શરીરમાં ચેતાકોષો આવેલા છે. ચેતાકોષોની મદદથી ચેતાતંતુઓની મદદથી આપણું આખું ચેતાતંત્ર શરીરમાં રહેલું છે. એમાં ક્યાંક ને ક્યાંક કંઈક વિકૃતિ આવી જાય, કંઈક અસંતુલન આવી જાય, કંઈક ખામી આવી જાય ચેતાતંતુઓમાં તો આટલા પ્રકારની મનોવિકૃતિઓ ઉદ્ભવે. અને સામેના પેજ ઉપર તમને છિન્ન મનોવિકૃતિ અને મનોરોગ સંબંધી અન્ય વિકૃતિઓ બતાવેલી છે. એ માનસિક કારણોસર ઉદ્ભવેલી વિકૃતિઓ છે. આ બધી વિકૃતિઓના પ્રકાર અહીંયા આપેલા છે. એના ગુજરાતી નામ અને સામેના અંગ્રેજી નામ આપેલા છે. આ પૂરક માહિતી છે. એનો અભ્યાસ તમારે જાતે વાંચીને કરી લેવાનો છે કે કેટલા પ્રકારની માનસિક વિકૃતિઓ હોઈ શકે. આ વર્ગીકરણ APA સંસ્થા દ્વારા થયેલું છે DSM 2003 માં. આ DSM 5નું છે, નવું છે. એની અંદર આટલા પ્રકારની માનસિક વિકૃતિઓ બતાવેલી છે. એ પૂરક માહિતી છે. એ આપણા વધારાના જ્ઞાન મેળવવા માટે છે. તો એ આપણે આપણી રીતે વાંચવાની છે. હવે અહીંયા આપણે આ લેક્ચરમાં આટલું જ રાખીશું. આના પછીનો છે એ આપણે બીજા પાર્ટમાં એનો અભ્યાસ આગળ કરવાનો છે.